સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ સ્માર્ટ સિટી પાણીમાં ગરકાવ થતા પાલિકાની ઘોર બેદરકારી અને લાપરવાહી સામે આવી હતી, જેને પગલે રોષે ભરાયેલી જનતાએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સ્માર્ટ સિટી સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ વહીવટીતંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે। પ્રથમ જ વરસાદે સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલા પ્રી મોન્સૂન કામોના તમામ દાવાઓની હવામાં ધજાગરા ઉડાવી દીધા છે। ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ધુમાડો કરીને ડ્રેનેજ અને ગટર લાઇન સાફ કર્યા હોવાના સત્તાવાળાઓનો દાવો હતો, છતાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઠેર ઠેર ખાડીપુર જેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ ગઈ હતી। આ આફત પાછળ સ્થાનિક નાગરિકો સીધો આક્ષેપ કરી રહ્યા છે કે જો મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર મુક્ત અને સમયસર કામગીરી કરી હોત તો આજે જનતાને આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત। આશ્ચર્યની વાત તો એ છે કે શહેરમાં ખાડીપુર આવી ગયા બાદ અને લાખો લોકોને નુકસાન પહોંચાડ્યા બાદ હવે સુરત મહાનગરપાલિકા જાણે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી હોય તેમ દોડતી થઈ ગઈ છે। અત્યારે કચેરીઓ દ્વારા મશીનરી લગાવીને ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરોને સફાઈ કરવાનું નાટક શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને પ્રજા પૂછી રહી છે કે આ જ કામગીરી વરસાદ પહેલા કેમ ન કરવામાં આવી। વહીવટીતંત્રની આ આડોડાઈની કિંમત સુરતની ગરીબ અને મધ્યમ વર્ગીય જનતાને ચૂકવવી પડી છે। ખાડીપુર અને પાણી ભરાવાના કારણે શહેરની સેંકડો સોસાયટીઓમાં લોકોના ઘરોમાં ગંદા પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ઘરવખરી, અનાજ અને ઇલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે। આટલું જ નહીં, નાના મોટા વેપારીઓને દુકાનો અને ગોડાઉનોમાં પણ પાણી ફરી વળતા લાખો રૂપિયાનો માલસામાન બરબાદ થઈ ગયો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અનેક પરિવારોને પર્સનલ લેવલે 40 થી 50 હજાર રૂપિયાનું સીધું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। આવી ગંભીર સ્થિતિ વચ્ચે સરકાર તરફથી પૂર પીડિતોને આપવામાં આવતી માત્ર 6,800 રૂપિયાની સહાય વાસ્તવિક નુકસાનની સામે ઊંટના મોંમાં જીરા સમાન અને અપૂરતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। સુરતના જાગૃત નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ક્યાં વપરાય છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ। હવે જોવાનું એ રહેશે કે પાલિકાના શાસકો આ આક્રોશમાંથી કોઈ પાઠ ભણાવે છે કે પછી આગામી વરસાદમાં પણ સુરત આ રીતે ડૂબતું રહેશે। મારું નામ અશોક સોમાભાઈ સાને, હું નાગસેનગરમાં રહું છું। જ્યારે ગયા મંગળવારે જ્યારે આપણા નાગસેનગર પાંડેસરા ઉધનામાં જ્યારે પૂર આવ્યો, અત્યાર સુધી કોઈ કોર્પોરેટર 4 કોર્પોરેટરમાંથી એક બી જોબ, એક તો સ્થાનિક કોર્પોરેટર છે આપણા નાગસેનગરના, એ તો હજુ સુધી અમને દેખાતા જ નથી। ખારે જ્યારે સરકારશ્રીના મંત્રી આવ્યા ત્યારે એમના પાછળ દોડતા થયા છે, પણ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂન કામગીરીનું આ બજેટ જે પાસ કર્યું હતું ત્યારે તો કશું કામ કર્યું નથી। તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હતું। જ્યારે આ પૈસા જો આ ડ્રેનેજ લાઈન અત્યારે જે આ લોકો સાફ કરી રહેલા, આ જે કરોડો રૂપિયા જે પાસ કર્યા હતા ત્યારે જ આ કામગીરી થતી હતી। આપણા પાંડેસરા વિસ્તારના કોઈ ગરીબ બિચારા લાચાર માણસ અત્યારે બે ઘર નહીં થતા। જો અત્યારે આ કરોડો રૂપિયાની નુકસાની કરીને પહેલા તો નુકસાની કરી લાગીને અત્યારે આ કરોડો રૂપિયાનું કામ કરવાનું પાછા નીકળેલા છે। શું લાગે છે આગળ જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ તો ત્યારે નહીં થઈ, અત્યારે જે ખાડીપુર આવ્યું ત્યાર પછી આ કામગીરી અત્યારે સાહેબ હું તમને એક જ જાણ કરવા માંગુ છું, અત્યારે આ નિંદ્રામાંથી જાગ્યા છે, નિંદ્રામાંથી જાગ્યા છે। અત્યારે નિંદ્રામાંથી જાગ્યા પછી લોકોનું જ્યારે ટોળું કોર્પોરેટરના ઘરે, આપણા ધારાસભ્યના ઘરે રજૂઆત કરા ગયા ત્યારે આ બધા કામગીરી કરવા નીકળેલા છે। લોકો અત્યારે તમે જુઓ તો કચરામાં હજુ બી ઢગલા છે, ઘણી જગ્યા તો બિચારાના ઘરનું વખરી થઈ ગયેલું છે, ઘરમાં કોઈ ખાવા પીવા માટે રાશન નથી। 6,800 આ લોકોને કવર બનાવીને આપે છે। 6,800માં સાહેબ આ લોકોને કંઈ મળે છે? જે લોકોને 30 થી 40, 50 હજારની નુકસાની થયેલી છે, સરકાર ખાલી એક પોચો મારવા માટે 6,800 રૂપિયા સહાય આપે છે।